તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। ટાટ 1-2ના તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને જો મિત્રો વાત કરવામાં આવે તો તમામ માટે મોટો નિર્ણય લેવામાં આવશે અને લેવાયો પણ છે। તો એની એક વાત કરીશું ટૂંક સમયની અંદર જ। તો વિડીયોને ફટાફટ એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમામ ઉમેદવારોને ખબર પડી શકે। કારણ કે ટાટ ભરતી છે એના માટે પુનઃ ફાળવણી છે એ 9 જૂન સુધી કરવાની હતી ઓનલાઈન બધાને, પરંતુ ઓનલાઈન જેને એરર આવ્યું છે, જેને ફાળવણીમાં ભાગ લેવો હતો ને એવો એરર આવ્યો છે, તો એ બધા માટે એક નવો નિર્ણય છે એ લીધેલ છે કે ભાઈ કોઈ હવે જે પણ ફાળવણીમાં નથી ભાગ લઈ શકે એ બધાને બાકાત કરી દેવામાં આવશે। પરંતુ એના પછી એક નવો નિર્ણય છે કે જે પણ ઉમેદવારોને શું છે શું નહીં એની પણ વાત કરીશું। તો પહેલાં આપણે જે પણ નિર્ણય લેવાશે એની પણ થોડીક વાત કરી લઈએ। તો અહીંયા મિત્રો પહેલાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ જે પણ સહાયક છે એની ભરતી અન્વયે ઉમેદવારોને ફરીથી 9મી સુધીમાં પુનઃ શાળા પસંદગી કરવાનો આદેશ હતો અને પુનઃ શાળા પસંદગી છે એ કરવાની હતી। ગત 21ના શાળા ફાળવણી છે એ રદ કરવામાં આવી હતી, એટલે 21 મે અને 9 જૂન સુધી તમે શાળા પસંદગી કરી શકતા હતા। પરંતુ હવે શાળા પસંદગીમાં જેણે ભાગ નથી લીધો કે જેણે શાળા પસંદગી નથી કરી શક્યા એને ભરતીમાંથી બાકાત કરવામાં આવશે। એ પ્રમાણે પહેલો અહીં એક માહિતી છે, એના પછી નિર્ણય શું છે એની પણ વાત કરીશું। પહેલાં આ તમે જોઈ લો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલ હોય કે ન આપેલ હોય, અહીંયા મિત્રો તમે ધ્યાનથી સાંભળજો, અગાઉ શાળા પસંદગી તમે આપી છે કે નથી આપી, ના આપેલ હોય શાળા પસંદગીમાં ફાળવણી થયેલ શાળા પસંદગીમાં જે પણ એટલે આનું ચોખ્ખો મિનિંગ ભાઈ શું છે, અહીંયા આખો જે પણ પ્રશ્નો છે એમાં શું છે હું તમને જણાવી દઉં। ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ વાંધા અરજી હોય કે ગમે તે હોય, અથવા તમે કોઈ પણ કારણોસર પહેલાં જિલ્લા પસંદગી કરેલ છે અને આ વખતે નથી કરી, શાળા ફાળવણીમાં નથી ભાગ લીધો, તો પણ તમારે આ વખતે ફરીથી લેવાનો હતો। અને જો તમે પહેલાં લીધેલ છે અથવા આ વખતે નથી લીધો તો તમને આ જે પણ શાળા ફાળવણી છે એમાં બાકાત રાખવામાં આવશે। એ પ્રમાણે અહીંયા ફૂલ અપડેટ આપેલી છે। હવે મિત્રો આ બાકાત રાખવામાં આવશે તો ટોટલ જેટલી પણ જગ્યા હતી એના જો આમ તમે માનવા જાઓ તો 50% ઉમેદવારો છે કે જે હજી બાકી છે અને એ ઉમેદવારોનું સિલેક્શન થઈ જવા હોવા છતાં પણ એ શાળા ફાળવણીમાં ભાગ લઈ શક્યા નથી। તો એ બધા ઉમેદવારોનું કહેવું એવું છે કે ભાઈ ફરીથી શાળા ફાળવણી છે કરાવો, જેથી કરીશું અમે બધા આમાં ભાગ લઈ શકીએ। બાકી જેણે જિલ્લા પસંદગી કરેલી છે એ શાળા પસંદગીનો જે પણ તબક્કો 1, 2 એ બધું બહાર પડે એમાં એવો કોઈનો ભાગ નથી લઈ શક્યા, એના કારણે આના ઉપર એક નિર્ણય લેવામાં આવશે કે ભાઈ ખરેખર આ જેટલા પણ ઉમેદવારો છે એની માંગ સ્વીકારવી જોઈએ। તે પ્રમાણે નિર્ણય જ્યારે પણ લેવાશે અને મિત્રો આજે 9 તારીખ છે, જો આજે મિટિંગ બેઠી શકે એ પ્રમાણે માહિતી મળે છે, તો જ્યારે પણ બેસશે અથવા એવું કંઈ પણ થશે માહિતી આવશે તો અમે તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું। એટલા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।